નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના મોડાસાના બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા એક યુવકે કોરોના કાળના આફતના સમયને અવસરમાં બદલી સ્કેચ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ યુવાને અત્યાર સુધીમાં ધાર્મિક ચિત્રો, રાજકીય હસ્તીઓથી લઈ અને ફિલ્મ જગત સહિત અનેક હસ્તીઓના સ્કેચ તૈયાર કર્યા છે. તો વાત કરીએ મોડાસામાં અને ત્યારબાદ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી મુંબઈ ખાતે બેંકમાં ડેપ્યુટી મેનેજરની પોસ્ટ પર ફરજ બજાવતા નમ્ર શેઠે ચિત્ર અને સ્કેચ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સમગ્ર વિશ્વ વૈશ્વિક મહામારીના કોરોના કાળ દરમિયાન વ્યતીત અને ચિંતિત હતું અને તેવામાં નમ્રએ આફતને અવસરમાં બદલી અને તેની કોઠાસૂઝથી સુંદર અને અદ્ભુત સ્કેચ તૈયાર કર્યા છે. નમ્રનો સ્કેચ દોરવા પર એવો તો હાથ બેસી ગયો છે કે અદ્ભુત સ્કેચ બનાવે છે. અત્યાર સુધીમાં પીએમ નરેન્દ્ર મોદીનો, તેમની માતા હીરાબા સાથેનો સ્કેચ, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, અમિતાભ બચ્ચન, વિક્રમ સારાભાઈ, તમામ જે મહાનુભાવો છે તેમના દ્વારા હસ્તીઓની પોતાના હાથે સ્કેચ ભેટ આપવામાં આવી છે. ખાસ બાબત એ છે કે નમ્ર શેઠ કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી. મુંબઈ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકના હેડક્વાર્ટરમાં ડેપ્યુટી મેનેજર તરીકે તેઓ ફરજ બજાવે છે. નમ્ર એવા યુવાનો અને વિદ્યાર્થીઓ માટે પથદર્શક બની રહ્યો છે કે જેઓ પોતાના જીવનમાં કંઈક પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે. નમ્ર શેઠ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટના જીવન સૂત્રને વળગી રહી અને કોરોના કાળ પહેલા ચિત્ર ક્ષેત્રે કંઈ જ ન જાણતા હોવા છતાં પણ સતત પ્રેક્ટિસ અને મહેનત કરી આ મંજિલ સુધી પહોંચ્યા છે. મારું નામ નમ્ર શેઠ છે. હું મોડાસાનો વતની છું અને હાલમાં મુંબઈમાં આઈસીઆઈસીઆઈ હેડક્વાર્ટરમાં એઝ અ ડેપ્યુટી મેનેજર હું જોબ કરું છું. હવે વાત રહી મારા શોખની, તો મને ચિત્રનો શોખ છે અને જ્યારે કોરોના કાળ હતો ત્યારે સૌ પર આફત આવી પડી હતી. સૌ લોકો જાણે છે કોરોનાનો કાળ કેવો હતો. એ 2 વર્ષ લોકોના કેવા ગયા સૌને ખ્યાલ છે. પણ મારા માટે એ આફત એક અવસરના રૂપમાં બદલાઈ ગયું કહેવી શકાય. અને લોકડાઉનના જે પીરિયડ દરમિયાન મેં ઘરે બેસીને જે કહેવાય કે ટાઈમનો યુટિલાઇઝ કરવો એક, તો મેં સ્કેચનું મને શોખ જાગ્યો. એ વખતે ધીરે ધીરે હું સ્કેચ કરતો હતો અને મને પોતાને લાગ્યું કે સ્કેચમાં મને રસ છે અને મેં વધારે સારા સ્કેચ હું કરતો ગયો. અને અત્યાર સુધીમાં મેં ટોટલ કહી શકાય તો 500થી વધારે જેટલા સ્કેચ કર્યા છે. અને સેલિબ્રિટી જે કહેવાય અમિતાભ બચ્ચન જે છે એમને કેબીસીમાં હું આપવા ગયો હતો સ્કેચ. આપણા ગુજરાતી જે ગાયક કલાકાર છે ફાલ્ગુની પાઠક, એમણે પણ હમણાં હું મુંબઈમાં સ્કેચ આપ્યો. અમિત શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે, તેમણે પણ હું ગાંધીનગર ખાતે મળીને મેં સ્કેચ આપ્યો હતો. એવા અનેક મહાનુભાવો છે, અનેક ફિલ્મ અભિનેત્રીઓ છે, અભિનેતા છે, તેઓને હું મળીને હું સ્કેચ મેં અર્પણ કર્યા છે એ લોકોને. અને કહી શકાય કે 500થી વધારે જેટલા મેં સ્કેચ, જેમાં ભગવાન છે, ફિલ્મ અભિનેત્રીઓ છે, અભિનેતાઓ છે, તેઓના મેં અલગ અલગ સ્કેચ મેં કર્યા છે ઘરે બેસીને. અને હમણાં જે કહેવાય કે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, એમાં મેં રામ મંદિરનો, રામલલ્લાનો પણ સ્કેચ એક જે કર્યો હતો, જેમાં મેં ખૂબ જ મહેનત કરી હતી અને 12 કલાકથી પણ વધારે સમય લઈને મેં સ્કેચ પૂર્ણ કર્યો હતો. અને એમાંથી મેં એક આર્ટ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધું હતું. અને જે મોડાસા અને અરવલ્લી જિલ્લા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય કે જેમાં મેં ઓલ ઇન્ડિયા લેવલે પાર્ટિસિપેટ કર્યું હતું અને 3જો નંબર પ્રાપ્ત કર્યો હતો. અને એમાં મને 50,000 રૂપિયાની પણ ઇનામ રાશિ પ્રાપ્ત થઈ છે. જે ખૂબ જ મારા માટે અને મોડાસા માટે ખૂબ જ ગર્વની વાત કહી શકાય. હવે નમ્રને કોઈ શોખ જ નહોતો પહેલાં તો, પણ કોરોના ટાઈમે સમય આવો આવ્યો એટલે એણે થોડું એની જાતે જ શીખી લીધું. બાકી એને કંઈ આવડતું બી નહોતું, એનો ડ્રોઈંગમાં કોઈ શોખ નહોતો. પણ આ તો ઠાકોરજીની કૃપા કહેવાય કે એટલું એને ફાવ્યું કે એ કરે છે અને અત્યારે એ સારા સ્ટેજ ઉપર જઈને પહોંચ્યો છે. બસ બીજું તો કંઈ કહી નહીં શકું, કેમ કે આ તો બધું જે કરે છે પ્રભુ જ કરે છે. મારો સુપુત્ર ચિરંજીવ નમ્ર છેલ્લા કેટલાય સમયથી આર્ટ ક્ષેત્રે, એની કલાગીરી ક્ષેત્રે એ પોતે સ્કેચ દોરી રહ્યો છે. છેલ્લે જ્યારે કોરોનાનો કપરો સમય હતો એ વખતે એ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સાયબર સિક્યોરિટીમાં અભ્યાસ કરતો હતો. પણ કોરોનાના સમયના લીધે એને ઘરે થોડો સમય બેસવાનું આવ્યું, તો એ સમયનો એને સદુપયોગ કરીને સ્ક્રેચની અંદર એટલો બધો આગળ વધતો ગયો. તો અમે ઘણી વખત એને એવું કહેતા હતા કે આ બધું તું શું કરે છે, આ તારો વ્યવસાય છે, તારે ભણવાનું તું બાજુ પર મૂકી દે છે. કે તમે કોઈ ચિંતા ના કરો કે મારું ભણવાનું મારા સ્ટેજ ઉપર જ છે, આમ હું મારા શોખથી કરું છું, એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં. તો અમે એને પુશ કરતા ગયા કે સારું બેટા તું કરી જા, કરતો રહે, કોઈ ટેન્શન ના લેજે, અમે તારી જોડે જ છીએ.
તો એણે અનેક મહાનુભાવો, ફિલ્મી હસ્તીઓ, ગુજરાતી કલાકારો, રાજકીય કલાકારો, ધાર્મિક ક્ષેત્રે પણ એટલા બધા જે પણ સ્ક્રેચ દોરવા જેવા લાગે એ બધા દોર્યા. કોઈ જગ્યાએ અમારે કોઈ ફંક્શન હોય, કોઈ ગિફ્ટ આપવાની હોય તો પણ એ નિઃશુલ્ક, કોઈની પાસેથી કોઈ પૈસાની અપેક્ષા નહીં રાખવાની. કોઈ એમ કે ભાઈ મારો સ્ક્રેચ દોરી આપો તો એ તરત જ દોરી આપતો હતો. પણ હાલ અત્યારે બોમ્બેમાં એ જોબ કરે છે અને એનો જે શનિ રવિની રજાનો સદુપયોગ આ સ્ક્રેચની અંદર જ એ બહુ કરે છે. અને અત્યારે મોડાસામાં આવેલો છે અને આજે પણ શિવરાત્રિનો અવસર હોવાથી એણે શિવજીનું પણ એક સરસ ચિત્ર દોરેલું છે. હમણાં ફેબ્રુઆરીમાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ તો એણે રામ ભગવાનનું પણ 12 સ્વરૂપ દોર્યું હતું. અનેક મહાનુભાવો પણ એણે ચિત્ર દોરેલા છે, ફિલ્મી હસ્તીઓ ગણો કે રાજકીય હસ્તીઓ. પણ અમે એને પુશ કરતા ગયેલા જ છીએ અને હજી પણ અમે આ ક્ષેત્રે એને પુશ કરવાના છીએ. તો એને કીધેલું છે કે તારે જેટલું આની અંદર આગળ જવું હોય એ જજે, કોઈ ટેન્શન ના રાખજે.